हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। સરદાર પટેલની કર્મભૂમિ પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકતા તર્ક વિતર્ક। કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ સામાન્ય રીતે કોઈ રાષ્ટ્રીય નેતાના નિધન સમયે ફરકાવવામાં આવતો હોય છે, પરંતુ સરદાર પટેલની કર્મભૂમિ પર જ અને તેમાં પણ 78માં સ્વાતંત્ર્ય પર્વનો માસ હોય રાષ્ટ્રીય ધ્વજ જાહેર માર્ગ પરના બસ સ્ટેન્ડ નજીકના વિઠ્ઠલ સેવા સમાજના બિલ્ડિંગ ઉપર અડધી કાઠીએ ફરકતા તર્ક વિતર્ક ઊભા થવા પામ્યા છે। સાથે સરદાર પટેલના નામે રાજકીય રોટલા શેકતા નેતાઓ પણ ધૃતરાષ્ટ્ર બનતા મુદ્દો ચર્ચાની એરણે ચડવાની સાથે રાષ્ટ્રીય ધ્વજના અપમાન થઈ રહ્યાની લાગણી વ્યક્ત થવા પામી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે આણંદના રેલવે સ્ટેશન ઉપર પણ તિરંગાની એક ધારના નુકસાનના અહેવાલ હલચલ ન્યૂઝ દ્વારા પ્રસારિત થતાં રેલવે તંત્ર હરકતમાં આવી જવા પામ્યું હતું। ત્યારે અખંડ ભારતના શિલ્પની કર્મભૂમિ પર તિરંગાના થતા છાસવારે અપમાન શું આઝાદીના નેતાઓની રાષ્ટ્રભક્તિનું અપમાન કેમ? ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।